આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકોની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી આવતીકાલે થશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભે વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર મુકાતા ચૂંટણી અંગેના વિવિધ સમાચારોની સત્યતા ચકાસવા અને ચૂંટણી પંચની વેબસાઇટના આધારે સત્ય માહિતી મેળવવા લોકોને અનુરોધ કર્યો છે. પૂર્વ કચ્છ પોલીસના ખાસ દળે ભચાઉ ગાંધીધામ હાઇવે પરથી હેરોઇનના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સમાચાર વિગતવાર. લોકસભાની 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકોની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. આવતીકાલે તેમની ચકાસણી થશે. જો કે જમ્મુ અને કાશ્મીરની બેઠક માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી 6 એપ્રિલે હાથ ધરાશે. 26મી એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની લોકસભાની 22, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની દરેકની 8-8, મધ્યપ્રદેશની 7, આસામ અને બિહારની દરેકની 5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 3-3, જ્યારે મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની દરેકની 1 બેઠકની ચૂંટણી યોજાશે. મતગણતરી આગામી 4 જૂને હાથ ધરાશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભે વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાનનું મહત્વ જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રથમવાર મતદાન કરનાર સૌ યુવાનોને મતદાનના શપથ લીધા હતા. અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ડોક્ટર યોગેશ પારેખે ઉપસ્થિત યુવા મતદારો સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરીને ચૂંટણી તથા મતદાન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ચૂંટણી તંત્ર વચ્ચે સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા હતા. કાર્યકારી કુલપતિ ડોક્ટર પંકજરાય પટેલે લોકશાહીના મહાપર્વમાં એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરીને સક્રિય રીતે સામેલ થવા યુવાનોને આહવાન કર્યું હતું. કચ્છ જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આદિપુર ખાતે જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા બનાવવામાં આવેલા સેલ્ફી પોઇન્ટના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. લીલાશા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સેલ્ફી પોઇન્ટના માધ્યમથી હું મતદાન અવશ્ય કરીશ એવો સંકલ્પ મતદારોએ દર્શાવ્યો હતો. આ ઉપરાંત અબડાસા તાલુકાના વરાડિયા ગામમાં મતદાન જાગૃતિ અંતર્ગત દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદારની બીએલઓએ મુલાકાત લઈને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, જ્યારે નાની કાકાના વિદ્યાર્થીઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ નાગરિકો સુધી પહોંચાડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીખ અને અન્ય સભ્યોએ મેઘરજ ખાતે મતદારોને મળીને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું અને મતદાનના સંકલ્પ દર્શાવતી સહી ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રકાશ વિમાણી જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીન્સી રોયના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેમાં રાણપુર તાલુકાના બરાણીયા માધ્યમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ રંગોળીના માધ્યમથી લોકોને મતદાનના મહત્વનો સંદેશ આપ્યો હતો. મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લાના વિસનગર ખાતે આઈટીઆઈ તાલીમાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ હતી. પંચમહાલથી અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારે ચૂંટણીની તૈયારીઓને લઈને નોડલ અધિકારી સાથે બેઠક યોજી હતી. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોત્ર જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ ગામોના સંવેદનશીલ મતદાન મથકો ધરાવતા ગામોની મુલાકાત લઈને નિર્ભયતાપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગીતા વધે તે હેતુથી દિવ્યાંગ રમતોત્સવ સમાજ સુરક્ષા સંકુલ વડોદરા ખાતે યોજાઈ ગયો. વડોદરાની સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપ્ડ સમાજ સુરક્ષા સંકુલ, જીડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય, લાયન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય જેવી વિવિધ સંસ્થાઓની દિવ્યાંગ વ્યક્તિઓએ વોલીબોલ, ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તેમણે વડોદરા જિલ્લાના અન્ય દિવ્યાંગો તેમજ અન્ય મતદાતાઓને મતદાન કરવા અપીલ કરી હતી. આ રમતોત્સવ તમામ યુવા દિવ્યાંગ રમતવીરોને પ્રમાણપત્ર આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી બેઠકમાં પક્ષના કાર્યકર હોદ્દેદારો સાથે સંવાદ કર્યો છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસ કામગીરીની ચર્ચાઓ ઉપરાંત ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મૂકવામાં આવેલા સરકારી કર્મચારીઓના મતદાન અંગેના સંદેશાને અસત્ય ગણાવ્યો છે. આ સંદેશામાં સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકતા નથી એવી વિગતો આપવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે ચૂંટણી ફરજ બજાવતા અને પાત્રતા ધરાવતા અધિકારીઓ નિર્ધારિત મતદાન સુવિધા કેન્દ્રો પરથી પોસ્ટલ બેલેટ વડે મતદાન કરી શકે છે. ચૂંટણી પંચે લોકોને આ પ્રકારની ગેરમાર્ગે દોરનાર સંદેશાઓથી સાવચેત રહેવા જણાવ્યું છે અને અધિકૃત માહિતી માટે નાગરિકોને ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonet.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પૂર્વ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભચાઉ ગાંધીધામ હાઇવે પરથી 64.20 ગ્રામના હેરોઇનના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કિંમત આશરે 32 લાખ રૂપિયા છે. અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના એનડીપીસી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સજનપર ગામમાં ગૌશાળા અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા ગોપાલન તાલીમ શિબિર યોજાઈ હતી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ભવિષ્યની પેઢીનું સ્વાસ્થ્ય સુધરે એ હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 125થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગોપાલન સમિતિના અગ્રણી જિલેશભાઈ કાલેરિયાએ શિબિર વિશે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. અનેક પ્રકારના રોગો ઘર કરી ગયા છે. કોઈ એવી બીમારીથી પીડાય છે કે જે બીમારીના નામ અને એની દવાઓના પણ સંશોધન નથી. ત્યારે કઈ રીતે લોકો પ્રાકૃતિ તરફ વળે, કઈ રીતે આપણી સંસ્કૃતિ તરફ વળે, આપણા વડવાઓ એકદમ સુખી અને નિરામય દીર્ઘાયુષ્ય જીવતા હતા, કોઈ પણ જાતની દવાઓ કે કાંઈ પણ વગર. તો એ ક્યાં આધારે જીવતા હતા? એનો જે આધાર હતો એ પ્રાકૃતિક ખેતી અને ગાય, શુદ્ધ આહાર એ હતો. તો લોકો પાછા એ તરફ વળે એના માટેનો આ આપણો એક પ્રયાસ છે. આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે વિશાખાપટ્ટનમમાં વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું હતું. રાજ્યમાં મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી ઓછું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું. આ ઉપરાંત અમરેલી, કંડલા, એરપોર્ટ, સુરેન્દ્રનગર, મહુવા અને અમદાવાદમાં 38 ડિગ્રી, ભુજ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા અને સુરતમાં 37, જ્યારે ડીસા અને વલસાડમાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ હતું. આ ઉપરાંત અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે પશ્ચિમી વિક્ષોભની અસર તળે પશ્ચિમ કચ્છના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો છે. સવારથી જ ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ભુજ સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ રેલવે સ્ટેશને પુનઃવિકાસની કામગીરી ચાલી રહી હોવાથી અમદાવાદથી ઉત્તર ભારત તરફની કેટલીક ટ્રેનો તબક્કાવાર હવે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી આવાગમન કરશે. ગત 28 માર્ચથી આજ દિન સુધીમાં અમદાવાદ વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ ગોરખપુર અઠવાડિક એક્સપ્રેસ, વૈષ્ણવદેવી કટરાથી અમદાવાદ સુધીની અઠવાડિક એક્સપ્રેસ અને અમદાવાદ સુલતાનપુર અઠવાડિક એક્સપ્રેસનું આવાગમન કાલુપુરના બદલે સાબરમતીથી શરૂ થયું છે. નવી દિલ્હી અમદાવાદ સુવર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ આગામી 6 એપ્રિલથી સાબરમતીથી ચલાવાશે. આ ઉપરાંત અમદાવાદ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ કાલુપુરના બદલે હવે ગાંધીનગરથી ઉપડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકોની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભે વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ ગયા છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર મુકાતા ચૂંટણી અંગેના વિવિધ સમાચારોની સત્યતા ચકાસવા અને ચૂંટણી પંચની વેબસાઇટને આધારે સત્ય માહિતી મેળવવા લોકોને અનુરોધ કર્યો છે. પૂર્વ કચ્છ પોલીસના ખાસ દળે ભચાઉ ગાંધીધામ હાઇવે પરથી હેરોઇનના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.